બળદિયા જળાશયમાં ગટરનું નિકાસ અને પર્યાવરણને થતું નુકસાન અટકાવવા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષમાં કચ્છ જિલ્લામાં કુલ 256 નવા તળાવ બનાવવામાં આવ્યા હતા, જેમાં ₹2,257,000નો ખર્ચ કરવામાં આવ્યો હતો. અને બીજી બાજુ સરકાર દ્વારા ખુલ્લામાં શૌચ ન થાય તે માટે શૌચાલય બનાવવાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ ભુજ તાલુકાના બળદિયા ગામના મુખ્ય જળાશયમાં સીધું ગટરનું પાણી નિકાસ કરવામાં આવી રહ્યું છે. આ ગટર નિકાસ માટે ગ્રામ પંચાયત દ્વારા ગટર પાઇપલાઇનનું સીધું કનેક્શન અને છતેડી સંસ્થા દ્વારા અનેક વર્ષોથી ગટરનું પાઇપલાઇન દ્વારા નિકાસ કરવામાં આવે છે, જેના કારણે જળાશયમાં રહેલા પ્રાણીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ જળાશયમાં કાચમાં માછલીઓ, મગરમચ્છો તથા હજારો પક્ષીઓનું નિવાસ સ્થાન છે. ઉપરાંત હિન્દુઓનું સ્મશાન, 400 વર્ષ જૂનું માં આશાપુરાનું મંદિર, ટપકેશ્વરી હનુમાનજી મંદિર, મુસ્લિમ સમાજની પીરની દરગાહ, ચાલુવાડી વિસ્તાર, રહેણાંક વિસ્તાર તેમજ સ્કૂલ અને હોસ્ટેલ આ જળાશય નજીક આવેલા છે. આ પવિત્ર અને જીવન સ્થળ પર ગટરનું પાણી નિકાસ થવાથી માનવીય આસ્થાઓ સાથે પણ ગંભીર આડઅસર થઈ રહી છે. પાણીમાં ફેલાતા પ્રદૂષણના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ બીમારીઓ ફેલાય તેવા ભયજનક સંજોગો ઊભા થઈ રહ્યા છે. આવનારા સમયમાં જળાશય સંપૂર્ણપણે પ્રદૂષિત થઈ જશે અને જમીન પણ બિનઉપયોગી બનશે તેવો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો. અહીં દેશ વિદેશમાં વસતા બળદિયા વાસીઓ તેમજ ગામની સંસ્થાઓએ આગળ આવીને જળાશયની જાળવણી માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. 1 માસ અગાઉ રજૂઆત કરવા છતાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને બળદિયા ગ્રામ પંચાયત દ્વારા માત્ર પત્ર વ્યવહાર જ થઈ રહ્યો છે. કોઈ પણ પ્રામાણિક નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે તાત્કાલિક રીતે જળાશયમાં થતો ગટર નિકાસ બંધ કરવામાં આવે, જળાશયની સફાઈ તથા શુદ્ધિકરણ માટે તુરંત યોગ્ય આયોજન કરવામાં આવે, ગામમાં ગટર વ્યવસ્થાના વિકલ્પ તરીકે યોગ્ય પ્લાન બનાવી જળાશયને બચાવવામાં આવે, પર્યાવરણ સંરક્ષણ કાયદા અંતર્ગત જવાબદાર તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના રહેવાસીઓ અને સંવેદનશીલ નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે.